ભાઈ આગળ આ ગાડી ફસાઈ ગઈ છે, કોઈ એમને સૂચના આપવા વાળું નથી? એમને ભાઈને 2 થી 3 વાર કીધું, એક વાર આટો માર્યો, બીજી વાર આટો માર્યો, સાહેબ પોલીસ સાહેબે બી કીધું, છતાં બી એ ગાડી લઈને ત્યાં જ ઉભો રહીને પાછો આટો મારવા ગયો, એમ કે મેં પાણી જોવા જતો છું. મેં કહ્યું ભાઈ આ પાણી જોવાની વસ્તુ છે, હવે કઈ થયું, હવે હમણાં એમની ગાડી બંધ પડી ગઈ, હવે એ લોકો જેમ તેમ કરીને ખેંચવાની કોશિશ કરે, હવે પાણી વહી જાય અને કઈ નુકસાન થયું તો કોણ જવાબદાર? આ લોકોને પબ્લિકને કીધા છતાં બી હવે આ પબ્લિક છે બધી અહીંયા ઉભા રહેલી છે. આપણે એ લોકોની સાથે વાત કરીએ. ભાઈ ક્યાંથી આવ્યા? ક્યાંથી આવ્યા? અહીંયા દોસ્તોરવાડ. શું કરવા આવ્યો? પાણી જોવા. એટલે આ કોઈ પ્રોગ્રામ છે પાણી જોવાનો સ્પેશિયલ? અમારું ઘર નજીક એટલે જોવા આવ્યા કાલે લેકિન પાણી આવ્યું. તમને એવું નહીં લાગે કે તમે આવે તેમ બીજી ભીડ આવે તો વ્યવસ્થા તંત્રને તકલીફ પડે, પોલીસને તકલીફ પડે? ઘર નજીક એટલે પેલું ચિંતામાં જોવા આવ્યા કે ક્યારે લગીન પાણી આવ્યું, કે અમારું ઘર નજીક. તમે સમાચાર જોઈ? સમાચાર જોઈએ. પૂરની પરિસ્થિતિમાં સરકાર એમ કે તમારે તમારા ઘરમાં જ બેસવાનું છે, બહાર નીકળીને તંત્ર માટે માથાનો દુખાવો થવાનું નથી. બરાબર. તમે માનો કે નહીં માનો? ને માનીએ. તો ચાલો આપણે ઘરે જઈએ. ચાલો ચાલો. ક્યાં દેખને આયા ચાચા? ભાઈ અહીંયા આવ. શું નામ તારું? શું નામ? હે? फैजान. કઈ સ્કૂલમાં ભણે? मैं मदरसा स्कूल. મદ્રેસા સ્કૂલના પ્રિન્સિપલ આ ફૈઝાનને આખો દિવસ સ્કૂલમાં બેસાડો. તને કોણે નીકળવા દીધો? हाँ કોણે નીકળ? ભાઈ શું નામ તારું ભાઈ? વિકાસ. કેમ આવ્યો અહીંયા? આ ભાઈ ના હાથે આવેલો છે એટલે કેમ આવ્યો? રિપોર્ટિંગ કરવા. રિપોર્ટિંગ. આઈ કાર્ડ બતાવો પ્રેસનું. એટલે અમારું પેજ છે બ્લોગિંગ અમે બનાવી છે સર, તો અમે અહીંયા જસ્ટ આવેલા અહીંયા ચા પીવા માટે. તો મારું એક પેજ બી છે નવસારી એક્સપ્લોર કરીને, જે નવસારીમાં કઈ બી અપડેટ થાય સર અમે જોઈ છે, અને સર મેં તમને ફોલો બી કરું છું, તમારા બધા વિડીયો જોઉં છું સર મેં. પણ તમારે આ બધાને ફોજને લઈને કેમ આવ્યો? આ ફોજ અમારા સાથે થોડી છે. ચાલ ભાઈ ઘરે જાઓ. અમે અમને ઓળખી બી નહીં. ભાઈ શું નામ તમારું? આનંદભાઈ. શું કરવા આવ્યા? કંઈક જરાક જોવા માટે આવ્યા. આ જોવાની વસ્તુ છે? ના. તો પછી ઘરે જાઓ. ઘરે જાઓ, ઘરે જાઓ. શું નામ તારું? કોની સાથે આવ્યો? કોની સાથે આવ્યો? इधर आओ, इधर आओ. आपका बेटा है? नहीं भाई है. भाई है. पानी कितना बढ़ रहा है पता है? पानी तो बहुत ज्यादा बढ़ रहा है. हाँ, पानी बहुत ज्यादा बढ़ रहा है. अचानक से पानी जोर से आ गया. इस बच्चे को लेकर आप किधर जाओगे मेरे को बताओ. ये तो आने का रास्ता. तो जाओ ना. ये देखने की बच्चा है, देखने के लिए ऐसे दिखाने. नहीं, ये देखने की जगह ही नहीं है. कम पानी सर इसलिए लेके वो सोशल मीडिया पे देखो. हाँ, आपको आने किसने दिया उधर से? बराबर. भाई क्या नाम है तेरा? किसके साथ आया? अब्बू के साथ. अब्बू किधर है? ऐसे लाने का बच्चे को पानी में? अभी जा रहे हैं हम लोग, अभी थोड़े जा ही रहे हैं. ચાલ આબા જાઓ ભાઈ. કેમ આવ્યા ભાઈ અહીંયા? પાણી જોવા આવવાનો સમય છે. હે, જોઈ શકો છો, કોઈને ગમે તેટલું કહેશે ને બરાબર. આ પરિસ્થિતિ છે. આસિફભાઈ, તમારા વોર્ડની જનતાને એમ કેવું જોઈએ તમારે કે ઘરે બેસો યાર એમ? હવે એમાં તમારી વાત એકદમ સાચી છે. એમને કહેતા છે, સમજતા નથી. સમજવું જોઈએ. આટલા પાણીની અંદર હમણાં હાલમાં બી તમે જો એક કાશીવાડીના 2 છોકરા હતા જેને ફાયર બ્રિગેડ વાળાએ મિથિલા નગરીમાં કાઢી આવ્યા. એ કહીને થાકી ગયા. હવે એમને બી હવે આગળ પોલીસ વાળા આવતા. ચાલો આપણે રજૂઆત કરીએ. જો સાંભળે કે એની વાત આપણે એકવાર જોઈએ. બરાબર, તમે તમારી ભાષામાં જરાક સમજાવો કે અમે લોકો અહીંયા ઊભા છે તો મજા લેવા માટે નથી ઊભા. भाई निकलो ना यार, प्लीज यार मेरी बात समझो. कोई चीज में इतना पानी भरा है और सपाटी भर रही है, जरा साथ सका दो. मैं तुम्हारे हाथ जोड़ता हूँ प्लीज यार, जरा समझो कोई चीज में यार प्लीज. ए भाई यार निकलो यार, क्या है यार, थोड़ी यार रिक्वेस्ट मानो यार. किसी के घर में पानी है, यहाँ खाना पहुँचाना करना, हमको इतनी तकलीफ पड़ रही है, तुम लोग साथ सका दो इसके अंदर. ये देखने से कोई फायदा नहीं है. आओ ऊपर वाले से दुआ करो, प्रार्थना करो. निकलो निकलो, ચાલો ભાઈ આપા, ચલો નિકલો, ચલો. એટલે બેન શું કરવા અહીંયા ઊભા છે? અમને વીરાવળ જવાના છે. પણ બેન કેવી રીતના જવાશે? ઊભા રહો, એક મિનિટ. પેલા કોઈ સ્વયંસેવક આવો તો ભાઈ અહીંયા આવો. આ બેન લોકોને આવો ટેમ્પો આવે ને એમાં બેસાડીને વીરાવળ મોકલી આપજો. ચાલો તમે ત્યાં ઉભા રહી જાઓ. જાઓ ત્યાં ઉભા રહી જાઓ. ચાલો ચલો ભાઈ, જરા સમજો પ્લીઝ યાર. ભાઈ કેમ અટકેલા છે યાર? પોલીસને બોલાવીને પછી કાર્યવાહી કરે તો પોલીસ દંડા મારે એમ કહેશે. ભાઈ શું કામ છે? શું કામ છે? સમજો પ્લીઝ. ચાલો ને ઘરે જઈને ઊંઘો ને, આરામ કરો ને મસ્ત.
નહીં તો અમારા કેમેરાને માઇક આપી દે, અમને રિપોર્ટિંગ કરી આપો, એટલે અમારે દોડવાનું ઓછું રહે. ભાઈ ક્યું ખડા હે, જાઓ. ક્યાં રહેતો છે ભાઈ તું? હે, એટલે આ જનતા છે અને જનતા પણ સમજે તેવી લાગતી નથી. આ આગળ પરિસ્થિતિ તમને બતાવજો. બરાબર. કેવું છે ભાઈ? આ ગાડી ફસાઈ ગયેલી હતી, બરાબર. મેં બી પડતે આતે. નહીં, કઈ નહીં, વાંધો નહીં. આ કોની ગાડી છે? આ ગાડીની પરિસ્થિતિ છે. ચાલ. નહીં, ચાલતા નહીં લઈ જાઓ. ચાલતા નહીં લઈ જાઓ. ઉભા રહો, થોડીક વાર ઉભા રહો. ટ્રેક્ટર કે ટ્રોલી આવશે, એમાં બેસી જજો. આસિફભાઈ, ચાલતા કોઈ જાય નહીં તે બાજુ. ચાલતા કોઈને જવા નહીં દો, બરાબર છે?